મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે અટામણ ગામમાં ગયા હતા, આવતા રહ્યા એટલી વારમાં. નારિયેલ ને એવું લેવાનું હતું ને તે લેવા ગયા હતા અને અટામણ જ્યાં અહીંયા કપડાં ધોવાનું કામ ચાલુ છે અને શ્યામભાઈ આપણા હુતા હે તે ગાયો ઘા કામ કાઢે હે. શ્યામના પાપા રમાડે. જોઈ લે શ્યામ, એ શ્યામ, શ્યામ. હા જો ભાઈ સંગ ઉઠ્યા. હા હા હા. કેમ નથી ઊભું હવે? હે નથી ઊભું? એ આ જારો 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 જારો. અરે પણ હાલો. હેલો ગાઈસ, તો તમને કહેતો હતો ને દિવસમાં અત્યારે રાતના 2 વાગ્યા હે. જોઈ લ્યો કેમ રમે. તું એ નથી દેવો ને જોઈ દેખાય જોઈ લ્યો કેમ રમે. કોઈ ઓહાણ હે ને હુવાનું કહેવાય. રાત છે કે દિવસ છે ગઈ ખબર હે એને, એમ કે અત્યારે દિવસ છે કઈ ખબર હે. જોઈ અચ્છા હું સૂતો હતો, ઉઠીને રમવા માંડ્યો. હે ભાઈ કે ખબર ખંભો કંટ્રોલી કેમ બ્લોગમાં કહી દે હાલો માર ભેગા રમવા, હાલો એમ કહી દે. હાલો માર ભેગા રમવા. જોજો હાથ આમ જો. હાલો માર ભેગા રમવા, હાલો હું એકલો રમું, માર ભેગા હાલો રમવા એમ કહી દે. દાદા કહી દે હું નથી દેવા નથી હું એમ કહી દે. હાલો માર ભેગા રમવા, હાલો. એ માથી હેરાન કરે છે. થાય નહીં નહીં માથી હેરાન કરે. કઈ હું હે પાછો જોજો તમે. કઈ હું પાછું હે કઈ હું કે રેમાં જ રાખવાનું છે. હે ઘડી આમ ફૂવરાયો હતો, ઘડીક વાર સૂતો અને નતું હું રાઈડ ચાલુ કરી. ઘડીક વાર એમનો હિસકો નાખ્યો, ના હોય તો બાયણે કાઢ્યો રમવા માંડ્યો ફરબાર. એવો પાકી ગયો જો. ના હું એટલે રાઈડ જ ચાલુ કરી દઈએ આખું વિસું નહીં ભાઈ. હે ભાઈ આ બધું રાઈડ નથી પડતી. હેલો ગાઈસ કહી દે. હેલો ગાઈસ શું કરે કહી દે. હેલો ગાઈસ, જો આપણે અહીંયા લગભગ રૂંઢાના 4 જેવા વાગી ગયા છે અને અહીંયા આપણે રવિ મામા મશીન નાખે છે સાઈડ ઉપર. હવે ઉનાળો આવી ગયો એટલે સાઈડ ચાલુ થઈ ગઈ છે અને આ પડું લગભગ 30 વીઘા જેવું છે, 30-32 વીઘા જેવું. એ આપણે રેવલમાં રાખ્યું છે. મોટપરવાળા ભાઈ છે એ જો વાં બેઠા, જો વાહે વયા આવે છે એનું આ પડું છે. આમાં જો આવી રીતના બાવેડા જ ઉભા છે બધાય. એટલે એ બાવેડા પહેલાં સાફ કરવા છે, પછી બધું હાવ ચોખ્ખું ચણસ કરી
અને પછી આ 30-32 વીઘા પડું છે આમનું ચારી કોરા એ આખું બાવડા સાફ કરી અને પછી પટ્ટા લેવાના છે. અને આપણા નીતેશભાઈ આવી ગયા છે લોગમાં. અત્યાર સુધી મશીન નાખતા હતા એટલે આ જો બાવડા કાઢે છે રવિ મામાની. આજ 10 વાગે ચાલુ કર્યું છે, લગભગ હજી 2-3 દિવસ થાય એટલે એવું બધું હાલે છે. જો છે આમનામ ચારી કોરા દેખાય ને બાવડા એ બધા કાઢવાના છે. અને આ ભાઈ જો દરામ પાણકા નાખે છે એનું આ પડું છે એટલે એવું બધું છે. પછી આપણે લોડરના બ્લોગને આગળ આવીએ, બધા અહીંથી ચાલુ થવાના છે. હવે ઉનાળાની સિઝન આવી ગઈ એટલે હવે લોડરના રેવલ પડાવના ને એવા બધા વિડીયો આવીએ તો તમે આગળ બન્યા રહેજો. ત્યાં અહીં મશીન હાલે છે અટાણે તાબડતોબ ધબધબાટી. અને આ ભાઈનું પડું છે. હેલો ગાઈસ, જો શ્યામને 2 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અને શ્યામને આજ નાઈ ધોઈ માલિશ કરી અને નવા કપડાં પહેરાવી અને 2 મંથનું જે આવું કંઈક ગોઠવું છે જોઈ લે રમે. જો શ્યામ જોઈ લે. એ ભાઈ આ ડાગલો બીજો અહીં બેઠો છે, બીજો બેઠો શ્યામનો દોસ્ત છે. હે તારો દોસ્ત છે? હે જો શ્યામની મોટી માં ની મમ્મી બધી જોઈ. હા કેવા અટાણ ભાઈ સંગ ઉતા જોઈ લે. સારી મજા આવે નહીં ભાઈ? એક આટા નવું છે એ હવે નથી મજા આવતી, હવે નથી મજા આવતી. એ હે જો આમ ઉપાડ કામ. હલો ગોડલો જરા કપડા લાંબા થાય નહીં ભાઈ? લાંબા થાય છે જોઈ લે કેમ થાય છે. હા માખી હેરાન કરે છે ભાઈ ને. હે મિત્રો કેવું લાગ્યું કોમેન્ટ કરજો. હાલો હવે રણવાનું લઈ લઈ આખરી ચાલુ થયો એટલે પતી ગયું, કોઈના હાથમાં જ નહીં. હેલો ગાઈસ, જો હાંજ પડી ગઈ છે અને બધું ઓલું આગળ જોઈ બધું કમ્પ્લીટ વીખી નાખી દીધું અને હવે હાંજ પડી ગઈ છે અને મમ્મી ને બાપુ ને ભેંસો દોવાનું કામકાજ ચાલુ છે. મમ્મી 2 દીથી આ વ્લોગમાં નથી આવતા, કારણ છે કે થોડું મોઢું વધારે દુખે છે એટલે એ કે મારે બહુ બોલવું નથી. એ કે બોલું ને તો એ કે પછી વધારે દુખે તો એટલે મમ્મી કામ બામ કરે થોડું પણ બહુ બોલે નહીં એટલે કે મારે વ્લોગમાં નથી આવવું એટલે એવું બધું હાલે છે. અને ભાઈ સંગ જો અટાણ સુધી રમતા હતા, હવે ઘોડિયામાં નાખ્યો ને તે ભેગી રાઈડ ચાલુ કરી. જો હું ના હોય ને એટલે કંઈક ને કંઈ રાઈડ ચાલુ જ કરી દઈએ. શ્યામની મમ્મી ઈસકો નાખે. મિત્રો હાલેડું કોઈને આવડે નહીં, પછી ગોટા વાળતા હોય. કોઈને આવડે નહીં પછી રોગા કા ભાઈ રોગા હાલેડા ગાય ને ઓલ ગાય કા રોગા લેખા તાણતા હોય ને ભાઈ સંગ હુઈ જાય એટલે એવું બધું હાલે અટાણે. હાલો તો આજનો વ્લોગ હવે અહીં પૂરો કરી દઈ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે.